સિંહ અને ચતુર સસલું. એક જંગલમાં પાશવરક નામનો એક ખૂબ જ ક્રૂર સિંહ રહેતો હતો. તે દરરોજ ઘણા બધા પ્રાણીઓનો શિકાર કરતો હતો. જંગલના પ્રાણીઓ ગભરાઈ ગયા અને સિંહ પાસે એક પ્રસ્તાવ લઈને ગયા. હે વનરાજ, તમે રોજ આટલા બધા પ્રાણીઓ મારો છો, એના કરતાં અમે નક્કી કર્યું છે કે રોજ તમારી પાસે એક પ્રાણી પોતે જ આવી જશે, જેથી તમારે શિકાર કરવા નીકળવું નહીં પડે. સિંહ માની ગયો. હવે રોજ વારાફરતી એક પ્રાણી સિંહ પાસે જવા લાગ્યું. સસલાની ચતુરાઈ. એક દિવસ એક સસલાનો વારો આવ્યો. સસલું ખૂબ જ બુદ્ધિશાળી હતું. તે સિંહ પાસે જવામાં જાણી જોઈને મોડું કરે છે. જ્યારે તે સિંહ પાસે પહોંચ્યું ત્યારે સિંહ ભૂખથી લાલચોળ હતો અને ગર્જના કરીને પૂછ્યું, કેમ આટલું મોડું કર્યું? સસલાએ શાંતિથી જવાબ આપ્યો, મહારાજ, રસ્તામાં મને બીજો એક સિંહ મળ્યો હતો. તે કહેતો હતો કે તે આ જંગલનો રાજા છે. હું તો માંડ જીવ બચાવીને તમારી પાસે આવ્યો છું. પોતાના વિસ્તારમાં બીજો સિંહ છે એ સાંભળીને અહંકારી સિંહ ગુસ્સે થયો અને બોલ્યો, મને બતાવ ક્યાં છે એ સિંહ. હું તેને હમણાં જ પૂરો કરી નાખીશ. અંતિમ દ્રશ્ય. સસલું સિંહને એક ઊંડા કૂવા પાસે લઈ ગયું અને કહ્યું, મહારાજ, પેલો સિંહ આ કિલ્લામાં છુપાયો છે. સિંહે જેવું કૂવામાં જોયું, તેણે પાણીમાં પોતાનું જ પ્રતિબિંબ દેખાયું. સિંહને લાગ્યું કે ખરેખર અંદર બીજો સિંહ છે. તેણે જોરથી ગર્જના કરી તો કૂવામાંથી પણ પડઘો પડ્યો. ગુસ્સામાં આવીને સિંહ કૂવામાં કૂદી પડ્યો અને ડૂબીને મરી ગયો. ચતુર સસલાએ પોતાની બુદ્ધિથી જંગલના બધા પ્રાણીઓના જીવ બચાવ્યા. આ વાર્તાનો બોધ: બુદ્ધિ યસ્વ બલતસ્ય, એટલે કે જેનામાં બુદ્ધિ છે તેનામાં જ સાચું બળ છે. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી.